તો ભરૂચના સાયખામાં કંપનીમાં વિસ્ફોટનો મામલો, ઘટનાના 24 કલાક બાદ પણ એક કામદાર લાપતા। પોલીસની આગેવાનીમાં પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન શરૂ। પ્રચંડ ધડાકાથી 2 વ્યક્તિના મોત થયા હતા। વિસ્ફોટથી આસપાસની 5 કંપનીમાં મોટું નુકસાન થયું છે। વિસ્ફોટથી કંપનીઓના સ્ટ્રક્ચર તૂટી ગયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે। ઘટનાના 24 કલાક બાદ પણ પોલીસે પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન છે તે હાલ ચાલી રહ્યું છે। 2 વ્યક્તિઓના મોત થયા હતા, લાપતા છે તેવી પણ માહિતી સામે આવી રહી છે। તો વિસ્ફોટથી આસપાસની 5 કંપનીઓ છે ત્યાં પણ મોટા પાયે નુકસાન થયું છે। વિસ્ફોટથી કંપનીઓના જે સ્ટ્રક્ચર છે તે પણ તૂટી ગયા છે। એક કામદાર છે જે 24 કલાકથી લાપતા છે, જેની શોધખોળ કરવામાં આવી રહી છે। તો પ્રચંડ ધડાકાથી 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। પોલીસે પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે। તો ઘટનાને 24 કલાક વીતી ગયા છે, પરંતુ એક કામદાર હજુ પણ લાપતા હોવાનું સામે આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે પોલીસની આગેવાનીમાં પ્લાન્ટમાં સર્ચ ઓપરેશન શરૂ છે। પ્રચંડ ધડાકાથી 2 વ્યક્તિઓના મોત થયા હતા। વિસ્ફોટથી આસપાસની 5 કંપનીઓને પણ નુકસાન થયું છે। વિસ્ફોટથી કંપનીઓના સ્ટ્રક્ચર તૂટી ગયાની માહિતી। ભાવિન જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું વધુ માહિતી આ સમગ્ર મામલે, ખાસ કરીને એક કામદાર 24 કલાકથી લાપતા? जी, गतरोज जे फार्मा कंपनी अंदर वीके फार्मा नामनी कंपनी अंदर जे विस्फोट थयो हतो, हजी पण गतरोज जे घायलो हता, घायलो सारवार अर्थे छे अने जे 2 त्यांथी डेड बॉडी मळी हती, तीजी हजू पण हजू मिसिंग छे। हजू त्यां सर्च ऑपरेशन चालू छे, परंतु हजू जे स्ट्रक्चर छे ए एटલું सघन छे के एनी अंदर जे बॉडी छे ए हजी मळी आवी नथी। ભાવિન, બિલકુલ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે જ્યારે અધિકારીઓ છે, જવાબદાર અધિકારીઓ છે, તેમને સવાલ પૂછવામાં આવે છે, એક કામદાર હજુ પણ લાપતા છે, તો તેઓ જવાબ નથી આપી રહ્યા અને કાર રિવર્સ કરતા જોવા મળી રહ્યા છે। जी हाँ, गतरोज जे 3 पार्टनर था जे कंपनीना, तेमांथी एक पार्टनर तई घटना स्थळे आवी गया हता अने जीपीसीबी अने जे पुलिस डिपार्टमेंट छे एमने बधी माहिती आपता हता। त्यां मीडियाओने जोईने अचानक अमे मीडिया तरीके सत्य हकीकत एमने पूछवा गया त्यारे गाड़ीमां बेसी मों पर रूमाल बांधीने त्यांथी पलायन थवा पाम्या हता। બિલકુલ ભાવિન, જવાબદારી બને છે આ લોકોની કે જવાબ આપે તેમના કર્મચારીઓ છે। જો તેમને કંઈ થાય, જવાબ આપવું તો દૂર, પરંતુ અહીં આ ભાગતા જોવા મળી રહ્યા છે, મોઢા પર રૂમાલ બાંધતા જોવા મળી રહ્યા છે। हाँ जी, जे मों पर रूमाल बांधीने एमने सत्य हकीकत के जे कंपनी अंदर जे प्रोडक्शन थाय छे ते शेनु थाय छे, કેટલા વખતથી થાય છે, તમારી પાસે યોગ્ય દસ્તાવેજ છે કે નહીં, આ બધાની પૂછપરછ અને સત્ય હકીકત જાણવા માટે જ્યારે મીડિયા એમની પાસે જવા અને સવાલ કરવા ગયા ત્યારે એમની પોતાની ગાડી ઝડપથી રિવર્સ કરીને ત્યાંથી ભાગી ગયા હતા। બિલકુલ ભાવિન, આ કંપનીના જે કાગળો છે, દસ્તાવેજો છે, સેફટીના જે સાધનો છે તે ઉપલબ્ધ હતું ખરું? કારણ કે જે પ્રકારથી આ કંપનીના માલિકો ભાગી રહ્યા છે તે જોઈને તો લાગી રહ્યું છે કે કદાચ તેમની પાસે કોઈ વ્યવસ્થા નહીં હોય, કાગળિયા કે દસ્તાવેજ કે ફાયર સેફટીના સાધનો પણ નહીં હોય। सूत्रोथी एवं जाणवा मळ्युं हतुं के जे कंपनी छे एने ए बीजा के त्रीजा ओनरनी हती अने लगभग जे कंपनीना जे 3 ओनरो हता ते 3 ओनरोमांथी 2 ओनरो त्यां नता हाजर, पण एक ओनर त्यां हाजर हता। अने आजुबाजुना सूत्रोथी जाणवा मळ्युं हतुं, पूछपरछथी जाणवा मळ्युं हतुं के कंपनी मात्र ने मात्र रात्रे ज चालू थती हती अने सवारे મળસ્કે થતા બંધ થઈ જતી હતી। અંદર શું પ્રોડક્શન થતું હતું એની કોઈ જાણ કરવામાં આવી નથી, પરંતુ અમે લોકોએ જીપીસીબીના અધિકારીઓને પૂછ્યું, પણ જીપીસીબી પાસે બી યોગ્ય દસ્તાવેજ નતા અને કંપની આ રીતે ચાલી રહી હતી। જી બિલકુલ, આપ જોડાયેલા રહેશો। ભરૂચથી અન્ય સમાચાર પણ સામે આવી રહ્યા છે।